રિયલ એસ્ટેટમાં થતો એક કોમન ફ્રોડ જેનું સોલ્યુશન ફાઇનલી ગવર્મેન્ટે 2026માં આપ્યું. પણ એ ફ્રોડ કેમ થાય છે પહેલા એ સમજીએ. પ્રોપર્ટી રજીસ્ટ્રી કરાવી અને તમે શાંતિથી રહેવા લાગો છો, પછી એક દિવસ નોટિસ આવે છે કે આ પ્રોપર્ટી તમારી નથી. કેમ કે બીજાને વેચાઈ ગયેલી છે ઓલરેડી. કેમ આવું થાય છે? કેમ કે ઘણા લોકો રજીસ્ટ્રી કરાવે છે પણ મ્યુટેશન કરાવતા નથી. એટલે કે પ્રોપર્ટી લેન્ડ રેકોર્ડ, મ્યુનિસિપલ રેકોર્ડ અને હાઉસ ટેક્સમાં હજી પણ જૂના ઓનરના નામે જ દેખાતી હોય છે. આ લૂફહોલના કારણે કોઈ પણ બ્રોકર પ્રોપર્ટીને બીજે પણ વેચી શકે છે. એટલે જ્યારે પ્રોપર્ટી લો ત્યારે રજીસ્ટ્રીની સાથે મ્યુટેશન પણ ચેક કરાવો. એટલે કે અત્યારના સમયમાં જો રજીસ્ટ્રી થાય છે તો મ્યુટેશન ઓટોમેટિકલી મેનેજ થઈ જાય છે. પણ જો તમે પ્રોપર્ટી 2026ની પહેલા લીધી હોય તો તમારે મ્યુટેશન મેન્યુઅલી ચેક કરાવવું પડશે. અને જો તમારે ચેક કરવું હોય કે મ્યુટેશન મેન્યુઅલી કઈ રીતે ચેક થાય છે તો કમેન્ટમાં DM કરો, અમે તમને પૂરી રીતે ગાઈડન્સ આપીશું. અને આવી જ રિયલ એસ્ટેટને લગતી માહિતી માટે ફોલો કરો બ્લેક ઓક રિયાલિટીને. થેન્ક યુ.